સવાર પડી ગયું છે ને હવા વહેલા વહેલા તો એવો તાપ પડે છે એવો તાપ પડે છે. અહીંયા ચકલીઓના માળા બોત્યા છે તો ચકલીઓ આવી છે કલબલ અવાજ ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ વહેલા વહેલા નાસ્તો અમારો નાસ્તો થઈ ગયો છે. તો ગુડ મોર્નિંગ. વહેલા નાસ્તો થાય પેલી બાદ નાસ્તો થાય આ બાદ લુગડો ધોવાનું ચાલુ છે. લુગડો ધોવાનું ચાલુ થશે અને આ બાદ મમ્મી બધા બાટલા ધોવે છે. બાટલા ધોઈને તો પીવા માટે ને મમ્મી ત્રણ વહેલા વહેલા અત્યારે પેલું પાણી ચાલુ છે નહીં યાર કુવાનું તાજું મિનરલની જરૂર જ નહીં પડતી. તો જઈએ તો વહેલા વહેલા કોમકાજ લાગી જશે બધો. કપા હિસાબ મારો છે ખાતરનો કેટલા થયા કેટલા થયા ટોટલ ખાતરના 12,000 હજી બે બાકી પેલો 17,000 જેવા ખાતરના થશે. તો હજી ગાય બે ફેરા બાકી. પેલું તો કેટલા 2.5 વીઘાનું છે તે મોટો વધારે થશે 12 જેવો થશે. ઓમો 5 જેવું વીઘાનું જ તો એ તો ઉપર ચડીને પણ એ ફાળા મોઘો પડું નાના ખાતરના ઉપર ચડીને ભરવાનું. તો ગાઈસ વહેલા વહેલા તો મમ્મી ટેટી ફોલો છે. હા હા એમાં તો કેરીઓ લાયા છે તે ખાખા ખાખા મમ્મી કાપાને કહેશે એવું ના પાડે છે. મમ્મી ના ટીકલા ના ના થઈ આ તો સીપડું થાય. આ આવવાનું સીપડું થઈ જાય. નદી જેવું વાતાવરણ હોવું એ તો આપણે ખોલડીએ નહીં એમ થાય. રેતાળ જમીન હોય ને એમાં થાય ઓમાં ના થાય આપણે. યાર પેલો કાપી હોત તો પેલા તે શું હતો તાર પાકમાં આવત કન્યાની કરવાની કે નહીં મોડી છે સીપડા જેવી લાગે છે. ખાજાનો બસ કેમ હા થોડી જ ઘડી છે નહીં કા મોડી વધારે. હા ચોમાહમ ધરું આ તો તારે ને તારે સંજયને ખાઈશું. ગાડીમાં ફોતરો કર્યો છે મમ્મી તાણ ગાડી ગંદા છે અમારે નહીં ગંદા અમારે કચરો હશે નહીં સંજય. દાળ ભાત બનતા લાગો. દાળ ટુકડી ભાત બને છે. આ બાદ મમ્મી લાવ બોલા સંજય અલે ને ના છોકરો ઊંઘો ગોળિયામાં હેડ વિડીયો નહીં બનાવ ઊંઝો નહીં નેનો હા ને એટલે ઊંઝો નહીં હાલોડામાં અત્યારે પેલો એના મન નહીં પરવાનું મન નહીં પરવાની મમ્મી તો બહુ ઊંઘાડ્યો છે. હા ઊંઝો નહીં હું એ બતા હેડ હા વિડીયો બનાવી દઈએ. જાણે હેડા ચેલેન્જ રાખવાની છે. પૈસા જે 500 ના જે જીતે ના એ બોલી હેડ ફટાફટ ચેલેન્જ રાખી દીધી ત્યાં આવો બધો હેડ મમ્મી પગે રૂપો મુકામાં આવ્યો મમ્મી હેડ. તો ગાઈસ આજ તો અમારે દાળ ભાત બનું છું. દાળ ઢોકળી ભાત બપોર થઈ ગયું છે ઊંઘના વાતાવરણ વાત પેટ પડી છે ખાવું જ નહીં માતો. હા નહીં ખાઈ તો છથી કે ટેટોમ બેટોન બધું ખા કરું છું. ટેટો ખાઈને મટકા જેવો થયો છે. હેડ ફટાફટ પપ્પા તો નહીં પાડું બૂમો
હા તો કે રોતું છે તો ગાઈઝ અમારે તો વિડીયો અપ્રૂવ થઈ ગયું બીજું આમ એક બાકી રહ્યો અને એ થોડું મુશ્કેલ કામ છે કાલે બનાવવું જ પડશે હો. પાવ તો પડ્યા છે ને આપણા હા કેમ એ તૂટી જાય બગડી ગયા તો ગાઈઝ અમારે અત્યારે ચલો ફટાફટ હવે થોડું કામ છે કામ પતાવી દઈએ ખાવાનું બી ચાલુ છે અને શું કે ભાઈ જમવાનું બી ચાલુ છે પેલા વહેલા જમવાનું થઈ ગયું છે આજ તો તાર નાડવાના બધું ના નાનો છોકરો નહીં આ તાર નાડવાનું ચેલેન્જ થઈ ગયો તૈયાર હેડો ફટાફટ રમવાનું છે હા તો ગાઈઝ અત્યારે તો વહેલા વહેલા નાસ્તો ચાલુ છે વહેલા નહીં બપોરમાં આવ્યો બધો ખાઈ લીધું ને આપણે ખાવાનું રાખીશું ખાવાનું અહીંયા ઘરમાં અહીંયા નહીં કરવું તાણું બધો નળીએ ના કોઈ ના તાણ બાર અવાજ કરીએ કોકનો નળીએ ખાવાનું થઈ ગયું તો ગાઈઝ અમારે તો ખાવાની થઈ ગયું છે અને અમે ચેલેન્જ રાખીએ છીએ ચેલેન્જ તો પૂરી જાય છે મજા આવી તો ગાઈઝ આજ તો અમારે એટલું બધું લાઇટ બિલ આવ્યું છે ને આટલું આખા વર્ષનું ભેગું થઈને નહીં આવ્યું છે જ્યાં જે પપ્પા નતા કહેતા કે દૂધ માટે બકરી લાવ્યો છું તો બકરી મોંઘી પડી જઈ આ જે ફોક્સ રહ્યો ને 30 વોટ હશે કદાચ 40 વોટ છે 40 વોટ છે આવે ને હા 1 મહિનો ચાલુ રહ્યો આ ફોક્સ નું આખી રાત ચાલુ રહ્યો ના અત્યાર સુધી આવતું ના ચેમ આવ્યું નહીં સંજ્યા ચો ઘડી વાર હા ઇનામ તો થોડી વાર રહ્યો પપ્પા 40 વોટ નો છે 40 વોટ નો ફોક્સ છે પછી આવત કર બે રૂમ બરોબર 2 2 4 2 6 અને આગળ 7 અને સંડાસમાં 8 પંખા તેને 14 અંદર રહ્યો 15 અને પેલો રહ્યો 16 ને પેલો રહ્યો 17 પંખા ગણ્યા 18 મો ગોળો 20 ની એકી 20 જ ગોળા ગણો છો 20 ગોળા અને 8 પંખા પહેલા બિલ આવે જ ને અને પેલો તો ટીકલાન બકરી એ આવતે જોઈએ એ બંધ રહેશે ને નહીં તો બંધ જ રહેશે એ ના લીધે જ આવ્યું વોશિંગ મશીન અને એક પાછી અંદર હોજની મોટર ઘંટી હોજની મોટર 3-4 વખત ચાલુ થાય ઘંટી અંકર ઘંટી હા 2500 લાઈટ બિલ આવ્યું ભાઈ પહેલી વાર જ આટલો આવ્યું આટલો તો આખા વારનું ભેગું થઈને નહીં આવતું આમાં 500 લાઈટ બિલ આવતું ગમે તેવું વાપરતા હું ના આવે તો હાલ છે એસી ના એના કરતા 5-5 લાઈટ બિલ આવે હા એસી તો હા એસી ના ખાન 3 કે એસી ના ખાવે એ તો હવે પેલું ના ખાઈએ પછી ના ખાવાનું સોલર ના ખાઈને પછી ના ખાવાનું લાભ લેવા લઈ લેજો ના ખાઈએ સોલર ના ખાઈને પછી એસી ના ખાઈએ નકર નહીં ના ખાવ સોલર છે ને 1.5-2 લાખનું સોલર થાય એસી લાવીએ તો 40-50 હજારનું એસી આવે એક તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આ તો દાળ ઢોકળી બનાવી છે અમારે તો ગાઈસ અમારે તો ખાવાનું થઈ ગયું આ તો દાળ બાટી દાળ બાટી જો દાળ ઢોકળી બનાવી હતી હો વળી હા મમ્મી સાસ આપવા દેજે ખાટી ગોડો ચેલેન્જમાં છે મજા આવી નહીં હા હેરાન માં પાછું મજા આવે છે હો ક્યાં ગરીબોને મદદ કરવી પડે નહીં ગુડ્ડુ હા હવે જે છે પેલો ડુંગળીઓ અને થોડો સામાન લાવવાનો મિની કિચન કોઈ લાવવું જ તારો સારું તરબૂચ તો હમણાં લાવે છે એટલે નહીં લાગ્યું બીજું કોઈ કશું નહીં સારું મેડમ હા વિરાજે શાકભાજી ક્યાંનું પડી ગુલા બાંધા બધું અલે અલે ઊભી રહી હા પગે મમ્મી આપણે ચોમાસા સુધી ચાલશે ચોમાસા સુધી ના ચાલે ના ચાલે
હા તમારી ગાડી એમાં તો હું આ ઓપન ટિકિટ છું હા પાછળ વચ્ચે વચ્ચ વચમાં કઈ આવી જશે તેમ કરતા વચ્ચે આવશે 3 કટ્ટો વચ્ચે અને 2 પાછળ જોઈ લેજો. જોઈ નહીં લે કટ્ટો બધેલો દેવી માટે મમુ લાવજો ટાટા ટાટા કર દો. ટાટા ટાટા કરો. જીઓ મમ્મી હો હેર સંજય મમુ લાવજો કે ગોડી કેન્સી ટાટા ઓકે એ બનાવ કેટલી સાંભળ કે સાંભળ લેતા આવજો. હા એ સાંભળ કેટલી સાંભળ લેતા હેડ કર્યા તો ભાઈ ચલો આજ તો પપ્પાની ગાડી લઈને જઈએ કારણ કે ડુંગળી ને બધું લાવવાનું છે ને એટલા માટે હા બળે તો બળે જા 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 સારું હું સંજય બંને જઈએ પપ્પાની ગાડી લઈને હા તો ગાઈસ પપ્પા ગાડી જોઈ રહ્યા છે હા ધૂળ કરવાના લઈ જઈએ છીએ અમે બરાબર નું ભરીને લાવવો છો 4 કટ્ટો લાવીએ બહુ ફરશે એટલે રજી ગાડી બી આવે તો ગાઈઝ અમે જે છે ડુંગળી સસ્તી મળે છે તો લઈ આવીએ અને કાલે વિડીયો શૂટ કરવાનો છે ભાજીપાવનું તો ભાજીપાવનો સામાન લાવવાનો છે પાવ લાવવાના છે ભાજીપાવ મસાલો લાવવાનો છે મસ્ત ઘર બનાવ્યા કોણ પાકી ગયા થોડી વારમાં તો કીધું આવડી ડમરો આવ્યો પપ્પાની ગાડી બગડી તો કાંઈ ડુંગળી લેવા માટે તો આવી ગયા છે અંદર બજારમાં સોસાયટીમાં અમુક કઈ જગ્યાએ લેવાનું છે એ જ ખબર નહીં તો ગાઈસ અહીંયા ડુંગળીનો કટ્ટો લેવા આવ્યા છીએ ચલો સંજા લીધો ચલા કિલો લઈ 2 કટ્ટો લઈ લીધા ઘણું 4 મહિના હા ચલો 3 લઈ લઈએ તો ગાઈસ કટ્ટો પપ્પાએ તો અંદર પીકર ના ખાઈ છે તે આ રીતે કટ્ટું આવી છે દબાઈને ગાલી પછી બીજી ખમાડવાનું છે કે જે હાથ ના લાયા બીજા 2 હમરવાનો ચા ભરત કાકાને હમરવાનું છે તો ગાઈસ એક તો મૂક્યો આમાં બીજું ઉઠાઈએ ગાડી સાથે મારવાનું સાથે પપ્પા આ તો સાફ કરી પપ્પા જેવા કાયા થાય ઘરે આ ગાડી સાફ કરી દી તો ગાઈસ અમે સટલાસના આવ્યા હતા ડુંગળી બધી ભરી છે અને આજ તો પપ્પા એવા બોલવાના છે અને બે તો માટી કરી સંજ્યા અને હું હારથી થાલ લઈને ના આવ્યો ના કશું નહીં ખાવું ના કઈ નહીં તો ગાઈસ અહીંયા અમે સટલાસના આવ્યા હતા તો અમારો અહીંયા સબસ્ક્રાઈબર મળ્યા છે તો આ એમની દુકાન છે કરિયાણાની તો ગાઈસ સંજય શાકભાજી લઈને આવ્યો ચમ એટલું લાવ્યો વિડીયો બનાવતા આટલો જ છે ભાજી પાવ એને આપણા ઘેર માટે ઘર માટે લાવવાનું હતું ત્રણ વળી ઘેર માટે લાવવાનું હતું તમે ભાજી પાવ માટે લેવા જતો ભાજી પાવના માટે નહીં ઘેર માટે ઘર માટે તો હું ચાલે તઈ 5 મિનિટ મોડું બટાકા લસણ ડુંગળી હશે ટોમેટો કાલ લઈ જશે બીજું લાવું એ ખબર નહીં મંગાવ્યું છે ચાલે તઈ તો ભાઈ સંજય શાકભાજી લાવ્યું પાછળ મૂકો જગ્યા નહીં અમારો ઓય આવી જશે આગળ મૂકી દે શું હતો અહીંયા મૂકી દે સાઈડમાં અહીંયા મૂકી દે પાછળ મૂકી દે એકણ મૂકી દે જગ્યા જ છે કોઈ હતું નહીં શાકભાજી તો હા ચાલશે હેડ જે હોય તો એ ચલો હજી પાવ બાકી રહ્યો લેવાનો તો ગાઈસ પાવ શાકભાજી અને પાવભાજીનું શાકભાજી બધું ખરીદી લીધું અને ફટાફટ ઘરે જઈએ કારણ કે 5 વાગી જશે કસરત કરવાનો ટાઈમ થઈ જશે સંજય પકડા હેઠા તો ગાઈઝ એક કટ્ટો હજી ઉતારી દઈએ 2 કટ્ટો અમારો ને એક ભરત કાકાનો હારા જઈએ તો ભાઈ ડુંગળીનું કટ્ટું મૂકીને હવે નીકળ્યા છીએ આપણે 2 કટ્ટો હશે ત્રણ લીધા હતા એમાં એક ભરત ભાઈ લીધી 2 મોર કેટલા બધા છે ઓ પપ્પા જેવું છે ગાડી કેવી થઈ મસ્ત થઈ ગઈ ગાડી તો આ જો કે કરી છે રમવા આ સીટો રંજી બગડી જાય આવું કરે તો હું ના કરાય પણ ચેરી લાવે ભાડું 200 રૂપિયા આલીને લાવીએ તો હરખું થઈ જાય તો નહીં સંજ્યા
મારે કુ આપણે શું કા બોલાવો પર ડુંગળી લેવાય સંજા લેવાય કેમ મમ્મી બોલે મમ્મી ઓય આવજે જોજે પપ્પાની ગાડી એ કપડો ખરાબ થઈ નીચે ઉતાર મમ્મી ક્યાં કરતી પપ્પા એ તો હારથી હારી થાલ લઈને ના જ્યા ના શું કરો ડુંગળી નહીં ગાડી બગડી માં આપવાની જ જો આ દરવાજો ખોલજે હા લે નકરી રેત આવું કશું રેત તો જો તો ખાયા મમ્મી ના જાય મમ્મી આ એ નહીં આવાજ જોજે ફિકર હે ફિકર આપ્યા આ ગંગા ના કરવાના તે ખાવું પડે ડુંગળીમાં અમ્મી કહેતી હતી જો અને થાર લઈને જ્યાં તો થારમાં તો આવત જ ના મમ્મી પપ્પા મમ્મી આ સાઈડ આવજે જો મમ્મી નકરો ઢગલો યા હા હું તો એના મોય તો આવે શું કરું પપ્પા આમ સાફ કર હવે ઠંડી તો એસી તો આવે છે તઈ કે નહીં આવતી તો ગાઈસ ઘેર આવી જશે ડુંગળી અને શાકભાજી ને એવું બધું લઈને કાલવાર સાફ કરીએ સોનતી સંજોત નતો ને એકડો તો ગાઈસ આવા તો પપ્પા અમે ગાડી સાફ કરવા મળ્યા છે આવું પેન્ટ જો આવું જો નહીં મમ્મી આવું પેન્ટ જો બે કટ્ટા નહીં ચાલો હું 100 મહિના અને આપણે બીજી પડેલી છે કે કેટલી છે આપણે પડેલી બસ તાણું ઓહો તો અઢી કટ્ટો તો ઘણું ચાલશે હા અને એની મોટી બધી મિક્સ છે બધા એક મોટી ના લઈ જાય ને એટલે આ વખત કરી નાખીશ એવું નકે પેલી વખત ખબર આપણે ભરીને લાયા હતા બોલે હું મંગાવ્યું તું તે શાકભાજી કશું હતું નહીં આટલું શાકભાજી લાયા એ તો આમાં હાલ મોવાઈ આયા મંગાવ્યું ઓલામાં આયા ને એટલા રીવ માટે બિસ્કિટ મંગાયા તો નહીં મંગાવી બિસ્કિટ કીધું તો હેડે એટલે બિસ્કિટ લાવજો છોકરો માટે જ કશું નહીં લાયા તો ટીકા કોક બનાવીશ શું છે સુંદો હા કેરીનો સુંદો હા એટલે આ તો વહેલા રોતવાનું ચાલુ હા આ તો દૂધી બનતી લાગે છે દૂધી ચણા ડુંગળી ચણા તો ગાઈસ દૂધી એ લાયા તો અમે દૂધી ચણા બનશે ડુંગળી ચણા નહીં બને હા હા આવો ઓ છુંદો હા દૂધી ચણા બનાવવા દૂધી ચણા તો સી ખબર તને ખબર એ બે કેમ ગાજુ કરવા કાપવાની ડુંગળી તેટલી બધી કાપી દીધી છે એ બસ કાલ બનાવજે હેડ અલગથી નહીં ચણા બાફેલા છે અડધી ચણા દાળ ને અડધી દૂધી મિક્સ ચણા એટલે થોડી દૂધી માપની ના તો ગાય અમારે તો હું ડુંગળી લાવે ડુંગળીઓ મેકવાની છે અઠવાડિયું પણ આ બધું હું ખાઉં છું કચરો છે ને લાગે હું હળગઈ વાળું બધું કાઢતો નહીં બધી જોઈ છે ભરેલી છે ખાતર ભરેલું ખાતર શું કરવાનું નવો નહીં લાયા હમણાં આપણે ઓ લાયા છે 1 કલાકથી ખાવાનું કાઢ્યું પણ કોઈ હોય હળતું નહીં તારે બને શાંતિ કહો બસ બેસી હા પેલો ખાવાનું ટાઢું થાય છે મમ્મી ખાવાનું ટાઢું થાય છે સાસ કોણ લાવે છે ઓનલાઈન તારે બોલાવતો નતો હું બોલાઈને લઈને આવ્યો હતો ઓય બે હે ઓય બે હે મામે ખાવા હેડો બોલાઈને લઈને આવ્યો કા આ બેહી ગયો તમે સાસ લાવી તો ખરી હો આ પાણી ઉમેરી નાઈ એટલે હોય કોઈ બોલ જ ના તો ગાઈસ ખાવે છે આ તો દૂધીનું શાક દૂધી ટોમેટો અને ચણા મિક્સ તો ગાઈસ સંજય વધ્યો તો સંજય આવી ગયો હાલ તો કે નહીં ખાવું આમ ચો આવી ગયો તો સારું થયું અમે રોટલા વધારવાના નાના ખાઈ શકો છો મેં જો કીધું નહીં ખાવું ના પાડે નહીં મમ્મી કારણ કે સાસે ના પાડો છો એ કાકાને રોટો પડે મોહન હાલ જ આવ્યો ને તમે ખાઈ આવ્યો તમારાથી બાકી
હું એટલો છું હું 32 વાર ચાવું છું તું તારું છે સીધે સીધો ગોતી જેવું કીધું 32 વાર સાંભળવાનું જે કીધું એક લોટીમાં નાવાનું તે એક લોટી નાવી ગયું ધોવાનું નાવાનું નહીં મમ્મી પપ્પાને એ વાત કરો બટકી કરવાની હોય. પપ્પા જતા રહ્યા ખાતા ખાતા યાર શરમ આપી દે તો ગાઈઝ મેં તો ખાવાનું ખાઈ લીધો મારે બધો ખાઈશું એ ભજન મંડળી ચાલુ કરી હું ખાઈ લે પેલા અરે તો ગાઈઝ ખાઈને પીને અહીંયા બધો બેહાશું અને હી હું હા હા કરું છું તો ચલો ઊંઘી જઈએ બધો ગુડ નાઇટ Good